આત્મા તે પરમાત્મા એક જ છે. જો સોનામાં અને ઘરેણામાં શું ફેર છે? એ ઘરેણા ગાળો તો સોનું જ બની જાય છે. તેમ સમુદ્રમાં અને મોજામાં શું ફેર છે? જ્યાં સુધી મોજા ઉપર છે અને પાછા સમુદ્રમાં ભળે છે તે એક થઈ જાય છે. તેમ આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી બહુ જ ફેર છે. જે શરીરને આત્મા સમજે છે, કોઈ ચાર હાથવાળાને પરમાત્મા માને છે, જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી. પરંતુ જ્યારે આત્માનું જ્ઞાન થાય છે ત્યારે જે પરમાત્માને જાણવા આત્મા જ જાય છે, તે આત્મા જ જાણવા જાય છે, ત્યાં બે નથી, એક જ થઈ જાય છે. જે લોકો પરમાત્માને અજન્મા માને છે અને સર્વલોકના પરમાત્મા જાણે છે, તે મનુષ્ય જ્ઞાની છે, તેના સર્વે પાપો છૂટે છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 3માં પુરાવો છે. તો આત્મા અને પરમાત્મા સ્વરૂપે સેમ છે, પણ વર્તનથી જુદા છે. પરમાત્મા જન્મતા નથી, તેનું નામ રૂપ નથી, તે પવિત્ર છે, તેનો રંગ નથી, તે નિરાકાર છે. જ્યારે આત્મા પણ પરમાત્મામાં જેવો છે, પરંતુ પ્રકૃતિના શરીર વડે ચોરી, વ્યભિચાર, જુગાર, દારૂ પીવું, તમાકુ ખાવું, કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ વગેરેને કારણે શરીર દાન કરવાથી જુદો છે. પરમાત્મા કોઈનું ખોટું કરતા જ નથી, છતાં જે આપણી સહન શક્તિ ઓછી છે તે કારણે ખોટું લાગે છે. સહન કરવાથી લાભ થાય છે. જે મહાન પુરુષો થઈ ગયા છે તે ખૂબ જ દુઃખને સહન કરીને પોતાના આત્માને ઓળખી પરમાત્માના સાચા સ્વરૂપને એટલે કે અખંડ આનંદને પામી જીવન મુક્ત દશાને પામ્યા છે. હે અર્જુન, જે કાંઈ પણ સ્થાવર જંગમ બને છે તે પરમાત્મા અને આત્મા અને પરમાત્માના જ્ઞાનના એટલે કે આત્મા અને પ્રકૃતિના સંગથી જ બને છે. એમ તું જાણ. જે નાશ પામી રહેલા બધા જ અચરચર ભૂતોમાં નાશ નથી અને સમાન રીતે રહેલા પરમાત્માને જુએ છે, તે બરાબર જુએ છે. તે આત્મા સર્વમાં સમાન ભાવથી રહેલા પરમાત્માને સમાન રીતે જોતો, પોતા વડે પોતાનો નાશ કરતો નથી, અર્થાત વેર, ઈર્ષા વગેરેને વિકારોને વશ થતો નથી અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ગીતા અધ્યાય 13 શ્લોક 27 થી 29માં પુરાવો છે.